મમ્મી જાય છે લીલી પરિક્રમા, એ પણ 45 દિવસમાં લાગે પેલા. મને તાવ તો આવતો તો વધુ અમે બધું જોઈ કેમ કે 3 વાર અમે પાછા ઠાકોર જઈએ આજે ભોગાડ્યા એમને. બધાને જય દ્વારકાધીશ. તો ભાઈ આજે તો ખુશીનો દિવસ છે કે મમ્મી જાય છે લીલી પરિક્રમા, એ પણ 45 દિવસ માટે. અને એક થોડુંક તો શું કહેવાય કે દુઃખની વાત એ છે કે તારો વરસાદ બંધ ન થયો તો અને વાગ્યા છે 8 સવારના અને અમારે નીકળવું પડે એમ તો ત્યારે અમારે જવાનું હતું 1 વાગે અને તે એટલો વરસાદ આવે ને કે અમારે અત્યારે પ્લાન ચેન્જ કરીને અત્યારે નીકળવું, ફટાફટ નીકળવું પડે એમ છે. ધોમ વરસાદ આવે, પવન પણ બહુ છે જો, એટલે ફટાફટ બધો સામાન પેક થઈ ગયો એટલે ગાડીમાં લઈ લો અંદર અને ફટાફટ નીકળીએ. તો ચાલો મળીએ થોડીક વારમાં. અને બધાને પગે લાગે પેલા. બાપાના પગે લાગે હવે. ચાલો તો હવે કાકાનો વારો, પછી હું પણ લાગી લઉં. હાલો. અરે વાહ, જય શ્રી કૃષ્ણ કર. હાલો તો તું જય શ્રી કૃષ્ણ કર લે. નહીં પૈકી ન હોય. રેડી. જય શ્રી કૃષ્ણ. તો દેખાતી જ નથી, દરિયો જ છે. હજી અમારી એક વાજે ભાઈ પહેલી વાર ગાડી અંદર લીધી, સાવ પાર્કિંગમાં એક રૂમ છે નીચે, અને બધો સામાન પેક થઈ ગયો અને બધું ભરાઈ ગયું, મમ્મીનો પણ અને બધું ઠાકોરજીની પણ વધુ વસ્તુ લઈ લીધી. તો ચાલો ફટાફટ નીકળીએ હવે. બહુ પવન છે, જોવું તો ખરા. દિનેશ કાકા લોકો મારે હારે આવે, આગળ પાણી છે એટલે. તો ભાઈ ઠાકોરજી આવે છે ઘરે માં ઓલી બાજુ. ભાઈ વરસાદ નીકળ્યા છે, ઠાકોરજીની દયા છે, પૂગી જાય વહેલા. અને ભાઈ ઘરેથી નીકળી ગયા અને અતિ વરસાદ છે અને ક્યાંય માંડવી તો દેખાતી જ નથી, દરિયો જ છે. હજી અમારે એક ઠેકાણે પાણી આવે એમ છે, જોઈએ ત્યાં શું થાય. મમ્મી ટેન્શનમાં આવી ગયા, શું થાય? હા કઈ નહીં થાય, ફૂલ વરસાદ છે. અને દિનેશ કાકા લગભગ હમણાં વાંહે આવશે કેમ કે વાંથી એક ઠેકાણેથી ગાડી કાઢવી પડે એમ છે. અને અત્યારે જો વાંહે પાણી કેટલું છે. જોકે ઠાકોરજી હારે છે એટલે કઈ થવાનું છે નહીં એ વિશ્વાસ છે. ભગવાન પરીક્ષા તો કરે છે. ચાખવા જતા આખો વડલો હતો એ રસ્તામાં આવી ગયો એટલે એની હિસાબે ઓલા બાવળો એની હિસાબે ન નીકળી ગયા. હવે જોઈએ શું થાય, અહીંથી પાછા રિટર્ન જાય. ભગવાન જો પાછું હવે આ કરવું જોઈએ. હવે પટ્ટીવાળા રસ્તે પણ એટલું પાણી છે જો. આના કરતા કાલ રાતે વયા ગયો તો કાંઈ નહોતું. ખરેખર બહુ વરસાદ છે આજે ભાઈ. વરસાદ એટલો આવે ને કે કાંઈ દેખાતું છે નહીં. અને અત્યારે અમે નગીચાના થઈ, કારેજ થઈ, ખરડા થઈને જાય. બોલો, એક બધા રસ્તા બંધ. મમ્મી તો બિચારા ભગવાનનું જ નામ લે તો બહુ એટલે બહુ આજે હે વરસાદ. ભાઈ ખરડા પહોંચી ગયા કા મમ્મી બહુ ભગવાનના નામ લીધા. અને ખરેખર મને તાવ તો આવતો તો વધુ મમ્મી જો બધું જોઈ કેમ કે 3 વાર અમે પાછા પડ્યા એટલે. અને બહુ હેરાન થયા આજે તો ખરેખર એમ. બસ પૂરેપૂરી પરીક્ષા મમ્મીની લીધી. મમ્મી કે હું થા કાના, હું કહું મમ્મી તમે શાંતિ રાખો, થઈ જાય બધું. તમે આંખ બંધ કરીને બેસી જાવ એટલે મને વાંધો ન આવે.
ચાલો ફટાફટ જઈએ અને ક્યાંય પાણી ના હોય પેલા નીકળી જાય. પહોંચી ગયા છે કેશોદથી આગળ માણેકવાળા અને હજી એવો જ વરસાદ આવે, હજી કાંઈ નથી દેખાતું. અને હજી અમે 9:30 વાગ્યાના નીકળ્યા ને અત્યારે વાગ્યા ખબર કેટલા? 11:30. હજી તમે કેશોદની આગળ જ નીકળ્યા. બોલો, મારે બાકી કલાક થાય ને હજી 2 કલાક તો ત્યાં પૂછતા થઈ. અને એટલો બધી વરસાદ આવે ને કાંઈ દેખાતું છે નહીં. અને બધીમાં દરિયો દરિયો જ છે. મમ્મીને હવે થોડીક શાંતિ થઈ. કેમ મમ્મી? હા, બધા મજામાં જઈશું અને હું છું હીરવા. તમને બધા બ્લોગ જશે અને હા શાંતિ સાંભળશે તો જો સાંભળ. મારા બા આવે છે જાત્રા તો જવાના બાકી છે. આજ મારા બા આવશે જાત્રાથી. હું વેટ કરું છું, કહ્યું ને પણ આવી શકતા નથી. અહીંયા અમારે ફૂલ પાણી ભરાઈ ગયું હતું અને ગાડી એક ડૂબી ગઈ હતી. અને દાદ અને બા જલ્દી આવી જાય તો એ જાત્રામાં જઈ શકે છે. જાત્રામાં જઈને પછી અમે બધા જલસા કરશું અને ફટાફટ. તો ભાઈ બંસી આવી ગઈ છે મમ્મી પાસે ઠાકોરજીને લેવા. અને ઠાકોરજી આજે પુગાડ્યા એમને. બસ વરસાદ અમને રજા મળી ગઈ વેલી. એમ મમ્મીને પૂછજે કેમ છે. તો મને ઈ શું કે મયુર ગમે એવું પાણી આવશે તો મયુર ક્યાંક ગાડી નાખશે. નાખી દેજે. મમ્મી તો કઈ બોલી શકે એમ જ નહોતા. એ તો કે હા કે ના. એટલી તો હું ઘણી ફોન કરું કે આ મયુર નું કે આખે કેડે ફોન વિપુલ ના, દિનેશ કાકાના, કાકાના ચાલુ જ હતા. હું નતો બીતો તો હું કરું તો ન નીકળી શકાય. મમ્મીની ટ્રેન હોય જાય. હા, બપોર પછી તો નીકળાય કોઈ કન્ડિશન જ નહોતી. વરસાદ બંધ જ નહોતો લેતો. મમ્મી હજી ઓલામાં સપનામાં. તો હું અરે આ તો ખરેખર બહુ કરી, બહુ સાહસ કર્યો. સાહસ મને ખબર હતી મયુર સાહસ જ કહેશે આજ હું તો પૂરું. બીજું તો શું કરું, ઓપ્શન જ નહોતો એક કઈ પ્રકારનો. જેસીબી વાળાને રેડી ઠાકોર જેસીબી વાળાને ફોન કર્યો. ચાખવા હે ને ઓલું બાવડો પડી ગયો હતો. તો એ કે ભાઈ અત્યારમાં તો કેમ આવવું? એ કે અને અહીંયા તાર હતા. એ કે પેલા પીજીવીસીએલ વાળા આવે તો થાય. પાછી ગાડી નાખી તો. અને ભાઈ આવી ગયો સામાન. અને આમાં અમારે લખવાના છે નામ ને હજી થોડું ઘણું લેવા જવાનું છે. કા એટલે ફટાફટ એક કામ કરીએ. તો ભાઈ પેકિંગ મસ્ત થઈ ગયું બધું. વાગ્યા છે 6 અને હવે બસ જો બધું પેક કરી ફટાફટ મમ્મીને બસમાં બેસાડી આવીએ. તો ભાઈ આ વિડીયો અહીંયા પૂરો કરીએ. ત્યાં સુધી અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. અહીંથી નવો લોક ચાલુ થશે. એ કેવો હશે એ તો તમારે જોરદાર હશે. અને સાંજે અમે શું કરવાના છે તો ફટાફટ મળીએ કાલે.